તમે શું કહો છો? લાખો તો હજી બાળક છે. વિક્રમસિંહના દીકરાના નસીબમાં બાળપણ લખાયું નથી કાકા બાપુ. હા કાકા બાપુ, તમે લાખાને લઈ જાઓ અને એવો શૂરવીર બનાવો કે ચાલે તો ધરતી ધમધમી ઉઠે, પહાડ સામે નજર માંડે તો પહાડની છતી ફાટી જાય, સિંહની ગર્જના સામે હુંકારો કરે તો સિંહના શ્વાસ થંભી જાય. દુશ્મનોના હાકલા પડકાર આજે હાલરડા હોવા જોઈએ. સુગવા માટે માનો ખો નહીં, પણ પહાડની પથારી હોવી જોઈએ. માથા નીચે રૂના નહીં, પણ બંદૂક અને તલવારના ઓશિકા હોવા જોઈએ. નહીતર લોમડીથી લુચ્ચા, વાઘથી વિકરાળ અને નાગાથી નાલાયક ભૈરવસિંહનો સામનો કઈ રીતે કરી શકશે? હા કાકા બાપુ, આ કામ તમે જ કરી શકશો. ભલે, હું તમને વચન આપું છું કે હું લાખાને એવો શૂરવીર યોદ્ધો બનાવીશ કે દુનિયામાં એનો જોટો નહીં ચડે. પણ યાદ રાખજો 20 વર્ષ સુધી તમને એનું મોડું જોવા નહીં મળે. મને મંજૂર છે. રમકડા આજથી બેટા બંદૂક ને તલવાર, આ જગમાંથી કરજે સગડા પાપીનો સહાર. એટલો તું છે આ દુનિયામાં લાખો દુશ્મન તારા, અરે એકલો તું છે આ દુનિયામાં લાખો દુશ્મન તારા. જગમગ કરતું સદા ચમકશે તારું નામ જગતમાં, તારું નામ જગતમાં. રામ રામ બાપુ. રામ રામ. પધારો કાકા બાપુ. ઘણી ખમ્મા. રામ રામ બાપુ. ઘણી ખમ્મા. રામ ઘણી ખમ્મા. બિરાજો. હા, બોલો મુખી, આજે મને શું કામ યાદ કર્યો? વાત એમ છે કાકા બાપુ કે ભૈરવસિંહનો ત્રાસ ખૂબ વધી ગયો છે. છેલ્લા 2 વર્ષથી દુકાળ છે, છતાંય ભૈરવસિંહના માણસો અનાજના ગાળા ભરીને લઈ ગયા. ચિંતા ના કરો મુખી, ભૈરવસિંહના પાપનો ખડો ભરાઈ ગયો છે. ઘડો તો તમારો ભરાઈ ગયો છે કાકા બાપુ. હે નીકળો અહીંથી, હાલતી ન થાવ. સાવજને પાંજરે પૂરવાના સપના ક્યાંથી જોવા માંડ્યો ગોલકીના? સિપાહીઓ ખતમ કરી દો આને. जाको राखे साइया मार सके ना कोई, बाल न बाका कर सके जो जग बैरी होय. प्रणाम काका बाबू. जीत रहे.
છેલ્લી કસોટી. આજે તારી છેલ્લી કસોટી પૂરી થઈ. હવે તારે જવાનું છે.